જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી ભરૂચ દ્વારા કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત હું ધર્મેશ કુમાર ડી અંગ્રેજી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હાંસોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વર્ષોથી કાર્યરત આ હેલ્પલાઇન માટે ભૂતકાળમાં મળેલા ભવ્ય પ્રતિસાદને રૂપે આ વર્ષે પણ આ હેલ્પલાઇન આપની સેવામાં એક નવી પહેલ સાથે કાર્યરત છે. નવી પહેલ એટલે કે યુટ્યુબ વિડીયો. આશા છે આપ સૌ આ યુટ્યુબ વિડીયોનો મહત્તમ ઉપયોગ કરી આવનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરશો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ વિશે ચર્ચા કરીશું. મિત્રો, વર્ષ 2023થી શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો સુધારો પ્રશ્નપત્ર પરિરૂપમાં થયેલ છે અને જે છે જનરલ વિકલ્પ. પહેલા પ્રશ્નપત્રના જે તે વિભાગમાં એક પ્રશ્નની અથવામાં એક પ્રશ્ન જ પૂછાતો. એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ આપવાનો રહેતો, જેને આંતરિક વિકલ્પ કહેવાય છે. પરંતુ ગયા વર્ષથી પ્રશ્નપત્રના કોઈ એક વિભાગમાં કુલ 12 પ્રશ્નો પૂછાયા હોય તો તેમાંથી કુલ 8 પ્રશ્નોના કોઈ પણ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી આપી શકે છે. આ વ્યવસ્થાને જનરલ વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ગણિત વિષયનું પ્રશ્નપત્ર કુલ 100 માર્ક્સનું હોય છે, જેના જવાબો આપવા માટેનો કુલ સમય 3 કલાકનો રહે છે. પ્રશ્નપત્ર કુલ 2 મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે. તેમાં પાર્ટ એ એટલે કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોનો વિભાગ. આ વિભાગમાં કુલ 50 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો ઉત્તર વિદ્યાર્થીઓએ OMR શીટ ઉપર ટીક કરીને આપવાનો રહેશે. કુલ 50 પ્રશ્નો રહેશે અને એનો જવાબ આપવા માટેનો સમય 1 કલાકનો રહેશે. પાર્ટ એ કુલ 50 ગુણનો છે. તે જ રીતે પ્રશ્નપત્રનો પાર્ટ બી. પાર્ટ બી કુલ 3 પેટા વિભાગોમાં વહેંચાયેલો છે, જેમાં મુખ્યત્વે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. પાર્ટ બી ના પ્રશ્નોના જવાબો વિદ્યાર્થીઓએ લેખિત સ્વરૂપે આપવાના રહે છે. સેક્શન એ, જેમાં ટૂંક જવાબી પ્રકારના 2 ગુણના કુલ 12 પ્રશ્નો પૂછાશે. તેમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ લખવાના રહેશે. આમ સેક્શન એ કુલ 16 ગુણનો થાય છે. સેક્શન બી માં ટૂંક જવાબી પ્રકારના 3 ગુણના કુલ 9 પ્રશ્નો પૂછાશે. તે પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ લખવાના રહેશે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, કુલ 9 પ્રશ્નો પૂછાયા છે, તેમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ આપવાના રહેશે. આને જનરલ વિકલ્પની વ્યવસ્થા તરીકે ઓળખાય છે. આમ સેક્શન બી કુલ 18 ગુણનો રહેશે. તે જ રીતે સેક્શન સી એ વિસ્તૃત જવાબ પ્રકારના 4 ગુણના કુલ 6 પ્રશ્નો પૂછાશે. તેમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ લખવાના રહેશે. આમ સેક્શન સી કુલ 16 ગુણનો રહેશે. આમ આખું પ્રશ્નપત્ર કુલ 100 ગુણનું થાય છે. હવે વાત કરીએ મિત્રો પ્રકરણ દીઠ ગુણભારની. તો ગણિત વિષયમાં આપણે જોયું છે કુલ 13 પ્રકરણો છે, જેમાં તમામ 13 પ્રકરણોને કુલ 6 યુનિટમાં વિભાજિત કરવામાં આવેલા છે. પ્રકરણ દીઠ ગુણભાર પ્રશ્નપત્રમાં બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાતો નથી. આ બાબત ખાસ અગત્યની છે. બોર્ડે જે બ્લુપ્રિન્ટ આપણને આપી છે, જે પ્રકરણ દીઠ ગુણભાર લઈને બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી છે, એમાં ફેરફાર થઈ શકે, પણ જે ગુણ યુનિટ દીઠ આપણને ફાળવેલા છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. યુનિટ 1 એ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 થી બનેલો છે, જે કુલ 12 ગુણનો છે. યુનિટ 2 ચેપ્ટર 3 શ્રેણિક, ચેપ્ટર 4 નિશ્ચાયક એ 2 પ્રકરણોને સાંકળે છે, જે કુલ 15 ગુણનો છે. યુનિટ 3
ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા, ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો, ચેપ્ટર નંબર 7 સંકલન, ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગ, ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો. આમ યુનિટ 3 5 પ્રકરણોને સાંકળે છે અને તે 45 ગુણ છે. યુનિટ 4 સદિશ બીજગણિત ત્રિપરિમાણીય ભૂમિતિ કુલ 16 ગુણનું છે. યુનિટ 5 માં ફક્ત એક જ પ્રકરણ છે અને એ છે સુરેખ આયોજન, જે 5 ગુણનું છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ યુનિટ 5 અતિ મહત્વનો બને છે કે એમાંથી 5 માર્ક્સનું પૂછાશે જ. તે જ રીતે પ્રકરણ નંબર 13 એ યુનિટ 6 તરીકે છે અને તેમાંથી 7 ગુણનું પરીક્ષામાં પૂછાશે. તો આ પણ એક અગત્યનું છે કે એમાંથી 7 માર્ક્સનું પરીક્ષામાં પૂછાશે. આમ પ્રકરણોની સરળતાને ધ્યાનમાં લઈએ તો જો તમારે ઓછી મહેનતે વધુ સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો પ્રકરણ નંબર 3 શ્રેણિક, પ્રકરણ નંબર 4 નિશ્ચાયક, પ્રકરણ નંબર 10 સદિશના બીજગણિત, પ્રકરણ નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ, પ્રકરણ નંબર 12 સુરેખ આયોજન. આટલા પ્રકરણો ખૂબ જ સરળ છે મિત્રો, કે જે તમે સરળતાથી તૈયાર કરી શકો છો અને આમાંથી લગભગ 44 માર્ક્સનું બોર્ડ પરીક્ષામાં પ્રશ્નપત્રમાં પૂછવામાં આવશે. તે જ પ્રમાણે જો તમે થોડી વધુ મહેનત કરો, એટલે સરળતાથી થોડા કઠિન તરફ આપણે જઈએ તો એમાં સંબંધ અને વિધેય, સંકલન અને સંભાવના આ પ્રકરણો છે, જેનો તમે થોડી વધુ મહેનત કરીને અભ્યાસ કરશો તો એ પ્રકરણનો પણ તમે સારી રીતે જવાબ પરીક્ષામાં આપી શકો છો. આશા રાખું છું મિત્રો આપને ગણિતના પ્રશ્નપત્ર પરિરૂપની સમજ પ્રાપ્ત થઈ હશે અને જેનો ઉપયોગ કરી આપ બોર્ડમાં ઝડપથી સફળતા મેળવો એવી શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ.